અને એનસીસીની અલગ અલગ પેઢીના અલગ અલગ જનરેશન્સના કેડેટ્સ, એક્સ કેડેટ્સ, આજે આપણી વચ્ચે બે વક્તાઓ આવવાના છે. સૌથી પહેલા પ્રિન્સિપાલ આરસી શુક્લ, જેઓ 3 દાયકા ઉપરાંત આચાર્ય તરીકેનો અનુભવ ધરાવે છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટના સિનિયર મોસ્ટ સિટિંગ મેમ્બર છે અને અખિલ ગુજરાત આચાર્ય મંડળના હાલના પ્રમુખ છે. તેવા રસેશભાઈ, જેને મારે તો રસેશ કાકા કહેવાનો સંબંધ છે, તે આપણને મળ્યા છે. અને જે આપણી ગેલેક્સી ઓફ સ્પીકર્સ છે, જેમાં આપણે બીએ પરીખ સાહેબ કે આમ્રપાલીબેન કે કપિલભાઈ શુક્લ જેવા વિદ્વાન વક્તાઓને સાંભળ્યા, એમાં અન્ય એક સ્ટાર ઓફ ધ ગેમ, જેમણે અનેક ઇન્ટરવ્યૂઝ લીધા છે, અલગ અલગ અનેક ઇન્ટરવ્યૂ ટેકનિક્સનો અભ્યાસ છે અને અત્યારની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અલગ અલગ કોલેજોમાં જેટલા આચાર્યો કાર્યરત છે, એમાંના મોટાભાગનાઓના ઇન્ટરવ્યૂ લેવાનું કામ જેમણે કરેલું છે, એ કક્ષાના વક્તા આપણને આજે જ્યારે મળે છે, ત્યારે આપણા બધાને માટે બહુ સદભાગ્યની વાત છે. આ આખા તાલીમી કાર્યક્રમનો જે હેતુ છે તેઓ જાણે જ છે, કારણ કે મારે આગળ વાત થઈ હતી. પણ ખાસ તમને કહેવાનું કે જ્યારે 20-25 દિવસ અગાઉ વાત થઈ હતી કે 1 થી 5 તારીખ લગી અમે લોકો આ રીતે કાર્યક્રમ રાખવાના છીએ અને આ પ્રકારનું એની આયોજન પાછળની ભૂમિકા છે અને તમારો એમાં સહકાર જોઈએ છે. તમને વક્તા તરીકે બોલાવવાના છે. એમણે કહેલું કે હું કોઈ પણ દિવસ મને આગળથી કહી દેશે તે મુજબ મારો કાર્યક્રમ ફિક્સ કરીને આવીશ. મને એવું હતું કે જ્યારે પ્રોગ્રામ બનતો હતો ત્યારે કોઈકને એક દિવસ ફાવે ને કોઈકને બીજો અને કોઈકને ત્રીજો, એ મુજબ બધે ગોઠવતા એમનું નામ તારીખ 4 ને પહેલા સ્પીકર તરીકે મુકાયો અને પ્રોફેસરોની યાદદાસ્ત મુર્દાબાદ, પણ મને એવું યાદ રહી ગયું કે મેં એમને જણાવી દીધું છે. અને ગઈકાલે રાત્રે 10:30 વાગે મેં જ્યારે કન્ફર્મેશન માટે ફોન કર્યો, કાલે તમે ટાઈમે 6-1 વાગ્યાનો સમય છે, એટલે તે મુજબ કે આપણે એવી કોઈ વાત ક્યાં થઈ જ છે. ત્યારે અચાનક મને યાદ આવ્યું કે આ વાત અમને કહેવાની ચૂકી ગયેલો અને એમના જે વ્યસ્ત કાર્યક્રમો છે, અલગ અલગ મિટિંગો અને વગેરેની અંદરથી જેમ તેમ સમય કાઢીને તેઓએ એમનું આજે અહીંયા આવવાનું કાર્યક્રમનું આખું આયોજન છે એ ગોઠવી આપ્યું. અને મારી આ જેને કહેવાય કે લેપ્સ, એને દરગુજર કરીને એમણે આ કામ કર્યું. એટલે સૌથી પહેલાં તો આઈ હેવ ટુ એપોલોજી. અને જ્યારે આ કક્ષાના વક્તા હોય ત્યારે દર વખતે હું જેમ કહું છું તેમ મારે અહીંયા વધારે સમય ન લેતા સીધું જ એમને હું આ રોસ્ટ્રમ હવાલે કરું અને માઇક હવાલે કરું કે જેથી વિદ્યાર્થીઓને અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રકારના ઇન્ટરવ્યૂઝ આપવાની જે ટેકનિક્સ શીખવવાનો અહીંયા આગળ શિડ્યુલ ચાલે છે, તેનો એક વધારાનો માહિતીનો જથ્થો મળી રહે. આપણા સર્વના જે અવતાર માટે આપણા સૌના આવકારના પ્રતીક સ્વરૂપે એમનું સ્વાગત કરવાને માટે હું કવિતાબેનને વિનંતી કરીશ કે એઓ એમને સ્મૃતિભેટ અર્પણ કરીને પ્રોફેસર પ્રિન્સિપાલ રસેશભાઈ શુક્લનું સ્વાગત કરે. આભાર રસેશભાઈ. હવે આપનો સમય ચાલુ થાય છે અને અમારો સાંભળવાનો સમય ચાલુ થાય છે. મેહુલ અને પેલું પેલી બાજુ જાની પદ્મી સુરેશભાઈ અને મિત્રો, અઘરા વિષય પર વ્યાખ્યાન આપવાનું હોય
તકલીફ પડે, કારણ કે મને વ્યાખ્યાન આપવા કરતાં વાતો કરવાની વધારે ગમે છે, અને તેથી આપણે વાત કરીશું, વ્યાખ્યાન નહીં આપવું. અત્યાર સુધીમાં તમે જુદી જુદી સલાહો મેળવી ચૂક્યા છો. ઇન્ટરવ્યૂની ટેકનિક્સ વિશે પણ સૌથી વધારે અસરકારક અને સૌથી વધારે ઇફેક્ટિવ એવી ટેકનિક એ કોઈપણ ટેકનિક વિશે સભાન ન હોવું તે છે. એટલે કે ઇન્ટરવ્યૂ માટે વધારે પડતા સભાન થવાથી તમારી કોઈ પણ ટેકનિક હોય પણ ગભરામણ છૂટી જાય એવું બને. માટે સૌથી પહેલી વાત તો બધા ચોખ્ખું આવે કે કોઈ પણ ટેકનિક માટે વધારે પડતા સભાન નહીં થવું. તો પછી શું કરવું એમ વાત આવે તો તેની વાત આજે આપણે કરીશું કે સભાન થયા વગર ઇન્ટરવ્યૂ માટે શું કરવું. ઇન્ટરવ્યૂ ક્યાંથી સૌથી પહેલો સવાલ એ થાય કે ઇન્ટરવ્યૂ ક્યાંથી શરૂ થાય. તમને શું લાગે છે કે ઇન્ટરવ્યૂ ક્યાંથી શરૂ નહીં? તમે પોતે માની લો કે પોસ્ટ માટે જવાના હો અને તમારો ઇન્ટરવ્યૂ હોય તો એ ઇન્ટરવ્યૂ ક્યાંથી શરૂ થાય. જ્યારે નાક પૂછવાનું શરૂ થાય છે તેને એવું લાગે છે, તમને એવું લાગે છે કે કોલ લેટર પાણી હોલમાં એન્ટર થવા લાગે છે. મને કોલ લેટર આઈ થિંક આપણે જેના માટે એપ્લાય કરી હોય અને ત્યાં આપણે બોલાવવામાં આવે અને જ્યારે જે સંસ્થામાં આપણે એન્ટર થઈએ ત્યારથી જ આપણું ઇન્ટરવ્યૂ ચાલુ કરીએ છીએ. એપ્લાય કરો ત્યારથી કે એન્ટર થયો તમે ત્રણ વાત કરી, તમે ત્રણ વાત એમાંથી કઈ વાત તમે એપ્લાય કરો ત્યારથી તમારા ઇન્ટરવ્યૂ શરૂ થાય. કારણ કે તમારી એપ્લિકેશન એ તમારી ગેરહાજરીમાં જ તમારા વ્યક્તિત્વ, તમારી આવડત, તમારી સ્કિલ, કૌશલ્ય આ બધાનો પ્રાથમિક પરિચય આપે છે. એટલે તમે જે એપ્લિકેશન કરો છો એપ્લિકેશનથી એની શરૂઆત થાય છે. એટલે સૌથી પહેલી વાત તો સભાનપણે એપ્લિકેશન કરવાની આવે. દાખલા તરીકે એપ્લિકેશનમાં નાની મોટી ઘણી બધી વાતો આવેલી હોય છે અને એ વાતમાં તમે જે કંઈ માહિતી આપો છો એ માહિતી તમે કઈ રીતે આપી છે એના ઉપરથી તમે કેવું વ્યક્તિત્વ ધરાવો છો અને તમે કેટલા સજાગ છો આ બંને વસ્તુનો પરિચય મળી જતો હોય છે. દાખલા તરીકે એપ્લિકેશનમાં તમારા ક્વોલિફિકેશન્સ આપવાના હોય. માની લો કે તમે M.Com થયા છો અને તમારી માહિતી આપવાની છે શૈક્ષણિક અનુભવની. તો આ શૈક્ષણિક અનુભવની માહિતી તમે કઈ રીતે આપશો? શૈક્ષણિક અનુભવ, શૈક્ષણિક લાયકાત તમારી
કે શૈક્ષણિક લાયકાતની માહિતી તમે કઈ રીતે આપશો? તો સારી વાત છે, સરળ વાત છે, બરાબર. દરેક અરજીમાં આવું તો જણાવવાનું જ હોય છે. કેવી રીતે ફોર એક્ઝામ્પલ એ તમારું લોએસ્ટ સ્ટાન્ડર્ડ છે, સામાન્ય ઉકેલ 10 અથવા 12, બરાબર છે. અને ત્યાંથી શરૂ કરીને જે છેલ્લામાં છેલ્લી અચીવમેન્ટ છે એ તમે જણાવશો, બરાબર છે. શું જણાવશો? પછી જે માહિતી જોઈએ એમાં કઈ યુનિવર્સિટીમાં સાથે સંકળાયેલા છે, કયા બોર્ડ સાથે સંકળાયેલા છે, કયો વિષય છે અને એમાં તમારો સ્કોર કેવો છે, આટલી માહિતી આપવાની. હવે કેટલાક જણા જે માહિતી આપે એ વર્ષથી શરૂ કરે ત્યારે એમાં ડ્રોઈંગની પરીક્ષા આવે, હિન્દીની પરીક્ષા આવે, આ બધી પરીક્ષાઓ હકીકતમાં જે ઇન્ટરવ્યુ લેનાર છે એની નજર પહેલાં શેના પર છે કે જે પોસ્ટને માટે ઇન્ટરવ્યુ લેવાનો છે એ પોસ્ટને માટે તમે કેવી લાયકાત ધરાવો છો. એટલે કદાચ એવું બને કે સૌથી પહેલાં જે હાઈએસ્ટ લેટેસ્ટ જે તમારો સ્કોર છે અથવા જે પરીક્ષા તમે પહેલી પાસ કરી છે એ તરફ ધ્યાનમાં આવે એવું હોવું જોઈએ. એટલે માની લો કે તમે એમકોમ છો તો એમકોમ કયા વિષય સાથે છો એની વિગત તમે આપો. આખું લાંબુ લિસ્ટ હોય અને નીચે જોવાનું હોય એને બદલે સૌથી પહેલાં સિવાય કે ફોર્મ છાપેલું હોય અને એમાં વિગતો જેવી રીતે માંગેલી 10 12 માંગેલી જુદી વાત છે. અને નહીંતર જે કંઈ માહિતી આપીએ તે એ માહિતી એવી રીતે અપાવવી જોઈએ કે ઇન્ટરવ્યુ લેનારને જે માહિતી જોઈએ છે એ એની નજર સમક્ષ આવી જાય, એણે શોધવી નહીં પડે. એટલે જ્યારે એની નજર સમક્ષ માહિતી હોય તો ફોર્મમાંથી તાત્કાલિક એને ખ્યાલ આવે અને એની સારી છાપ તમારા વિષયની તમે પાડી શકો છો. એવી જ રીતે બીજી માહિતી, દાખલા તરીકે તમારો અનુભવ. અનુભવમાં ઘણી બધી વાતો હોય. જે જોબ છે એ જોબ સાથે રેલેવન્ટ, એની સાથે સંબંધિત માહિતી જે છે સૌથી આગળ હોવી જોઈએ. દાખલા તરીકે હમણાં જ મેં એક આચાર્યની જગ્યા માટેના ઇન્ટરવ્યુમાં ભાગ લીધો. એક ઉમેદવારે જે માહિતી આપેલી હતી એમાં જુદા જુદા સેક્શન્સમાં એમણે માહિતી આપેલી હતી. શૈક્ષણિક લાયકાત, પછી એવી રીતે શૈક્ષણિક સિદ્ધિઓ, બીજી સિદ્ધિઓ, આ બધી માહિતી હતી. પણ એ જે માહિતી હતી એ માહિતીનું ગ્રુપિંગ, એ માહિતીની રજૂઆત જે કરેલી હતી તો એમાં કોઈ કેમ્પમાં ભાગ લીધો અને એમાં એમને પ્રાઇઝ મળી. એ માહિતી પણ આપી. બીએડમાં વિદ્યાર્થી તરીકે એમને જે સિદ્ધિ મળેલી, એના ઓફ કેમ્પસમાં જે સિદ્ધિ મળેલી, જુદી જુદી માહિતી એમને આપે. પછી એમણે શિક્ષક તરીકે પણ, અધ્યાપક તરીકે પણ જુદી જુદી જગ્યાએ ભાગ લીધો હતો, એમાં પણ સિદ્ધિ મેળવી હતી. આ બધી વાત એમણે કરી. પણ એ બધું જ સ્કેટર્ડ, એટલે એ બધું ગોળંબા જેવું હોય. બીજું લાગે તો બધું ભેગું કરેલું.
વ્યવસ્થિત નહોતું. એટલે દાખલા તરીકે એમની અધ્યાપક તરીકેની સિદ્ધિ અને એમની વિદ્યાર્થી તરીકેની સિદ્ધિ ભલે શૈક્ષણિક ક્ષેત્રની હોય પણ એનું ક્લાસિફિકેશન આપીને પહેલાં એક ગ્રુપ પછી બીજું ગ્રુપ એમ જો આપેલું હોય તો એ કદાચ વધારે વ્યવસ્થિત રજૂઆત હોય. તો સૌથી પહેલી વાત આ કે આપણે જે અરજી કરીએ છીએ એ અરજીમાંની રજૂઆત, અને એ રજૂઆત એવી વ્યવસ્થિત હોવી જોઈએ કે જેથી આપણી પહેલી ઇમ્પ્રેશન આપણે સારી પાડી શકીએ. આપણે જુદા જુદા મુદ્દાઓ લેતા જઈશું અને બધાના પ્રશ્નો તમારે પૂછવા હોય તો તરત પણ પૂછી શકો અને છેલ્લે પૂછવા હોય તો એટલે જે પદ્ધતિ તમને પસંદ પડે અને તે જ આપણે શરૂઆતમાં જો વાત કરેલી એવી હોય આને વિશેની તો તે પણ પ્રશ્નો પૂછી શકો છો. એવી ઈચ્છા હોય તો કહો અને નહીં તો આપણે છેલ્લે પ્રશ્ન કરી રાખીશું. શું કરીશું? છેલ્લે રાખીશું. ઓકે. ત્યારે પહેલી વાત તો આ થઈ કે તમારી અરજી. બીજી વાત, તમે ઇન્ટરવ્યુમાં જાઓ છો ત્યારે તમારી પોતાની છાપ કેવી પાડો છો એના ઉપર એનો આધાર છે. ખૂબ સરસ કપડાં પહેરેલા હોય, હેરસ્ટાઈલ સારી હોય, ફેશિયલ કરાવેલું હોય અને તમે દાખલ થાવ તેનાથી તમારી છાપ સારી પડશે કે કંઈક બીજું કરવું પડશે એનો વિચાર કરવો પડે. એનો પણ દાખલો આપો કે કેન્ડિડેટ આવ્યા અને આવીને બધાની સાથે એમણે સેકન્ડ કરવાની શરૂઆત કરી. એટલે એમાંના એક ઇન્ટરવ્યુ લેનાર હતા, એમણે કહ્યું કે આ ખુરશી એમાં બેસી જાઓ, સેકન્ડ કર્યા વગર કે યુ આર કેન્ડિડેટ ઇન સિટ ડાઉન. એટલે કઈ જોબ માટે કેવી રીતે આપણે ઇન્ટરવ્યૂ આપીએ છીએ, આપણા ઇન્ટરવ્યૂ લેનાર કયા પ્રકારના છે, એક દાખલ થતાં પહેલી નજરે આપણને જે લાગે તેના ઉપરથી આપણે કેવી રીતે વર્તન કરવું તેનું ક્વિક ડિસિઝન આપણે લેવું જોઈએ. કારણ કે જુદા જુદા ઇન્ટરવ્યૂ લેનાર જુદા જુદા પ્રકારના હોય અને એમની માન્યતાઓ પણ જુદી જુદી હોય અને તેથી તમે એમના ઉપર જે ઇમ્પ્રેશન પાડો એક નોર્મલ બિહેવિયરથી તો સારી ઇમ્પ્રેશન પાડી જ શકાય અને તેની સાથે જે ઇન્ટરવ્યૂ લેનાર છે એ ઇન્ટરવ્યૂ લેનાર વિશેની તમારી છાપ એનાથી તમે નક્કી કરી શકો કે ક્વિક ડિસિઝન લઈ શકો કે શું કરવું. દરેક વખતે અમુક જ રીતે વર્તવું એવું જરૂરી નથી. જુદા જુદા સમયે જુદા જુદા માહોલમાં આપણે જુદી જુદી રીતે વર્તવાનું રહે અને તે આપણે તે વખતે નક્કી કરવું પણ એકંદરે જોઈએ તો એક વ્યવસ્થિત રીતે આપણે એન્ટ્રી થતી હોય તો એની સારી છાપ આપણે પાડી શકીએ. અને ત્યાર પછી જ્યારે આપણને કહેવામાં આવે કે હવે ચેરમાં બેસો ત્યારે બેઠા પછીની જે સ્થિતિ છે એ બહુ અગત્યની હોય છે. ઘણા બધાને એવી ટેવ હોય છે ગમે તેટલી હાઈએસ્ટ પોસ્ટ હોય તો પણ તે આમ કરીને હવે એમાં છાપ એવી પડે કે એમની ગભરામણ ને સંતાડવા માટે એમ બેઠા છે. બને એવું કે આમ કેમ બેઠા છે. એટલે જ્યારે આપણે બેસતા હોઈએ ત્યારે જે પોસ્ચરમાં આપણે બેસીએ છીએ એ પણ કંઈક ને કંઈક કન્વે કરે છે. જે ઇન્ટરવ્યૂ લેનાર છે તેને કશું પણ ગયા વગર કન્વે કરે છે.
આપણું વ્યક્તિત્વ, તો તેનો પણ ખ્યાલ આપણે રાખવો જોઈએ. ઇન્ટરવ્યૂ લેનાર પણ જુદી જુદી માનસિકતાઓ રાખતા હોય છે. દરેકની સાયકોલોજી જુદી જુદી હોય છે અને તેથી એમની વાત પણ જુદી જુદી હોય છે. તે વખતે એને માટેની તૈયારી આપણે રાખવાની રહે છે. બસ સૌથી વધારે મહત્વની વાત એ છે કે કોઈ પણ ઇન્ટરવ્યૂ હોય, એ ઇન્ટરવ્યૂ લેનાર કોઈ પણ એક્સપર્ટ હોય, સૌથી પહેલી વાત એ આપણા સેલ્ફ કોન્ફિડન્સની છે. કોઈ પણ જગ્યાએ જઈએ તો આપણો આત્મવિશ્વાસ દેખાવો જોઈએ, હોવો જોઈએ, એની સાથે દેખાવો પણ જોઈએ. આત્મવિશ્વાસ એનસીસીના કેડેટ્સ પાસે તો હોય જ, અને તેથી એમને આત્મવિશ્વાસ રાખવાની વાત કરવાની જરૂર નહીં પડે, પણ દેખાવો જોઈએ. અને તેથી સામાન્ય રીતે અત્યાર સુધીમાં તમને કદાચ સલાહ મળી પણ ગઈ હશે, હું રિપીટ કરતો હોઈશ, પણ જે એક્સપર્ટની પેનલ હોય, એ એક્સપર્ટની પેનલમાંથી જે વ્યક્તિ સવાલ પૂછે છે એની સામે જોઈને જ જવાબ આપવો જોઈએ. અને જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આંખમાં આંખ મેળવીને જ વાત કરવી, એ તમારો આત્મવિશ્વાસ બતાવે છે. એટલે જો તમે આમ નીચું જોઈ ગયા તો તમને થોડી ગભરામણ થાય છે, તમારો આત્મવિશ્વાસ ટકી રહ્યો છે એવી છાપ ઊભી કરે છે. અને તેથી એવી કોઈ છાપ ન પડે તેને માટે એક વાત આ થાય છે, અને એ કે જે કોઈ આપણને પ્રશ્ન પૂછે છે એ પ્રશ્ન આપણને જવાબ નહીં આવડતો હોય તો ના પણ કહી શકીએ છીએ, પણ જે કંઈ કહીએ છીએ એ આપણે એમની સામે જોઈને પણ નરમાશ એટલે કે ગભરામણના ચિહ્નો દર્શાવ્યા સિવાય જવાબ આપવાનો રહે છે. જે જવાબ આપીએ છીએ એમાં આપણને જે સાચો લાગે તે જવાબ આપવાનો છે, અને એ જવાબ જે આપીએ છીએ એમાં ગપ્પા મારતા નથી. કારણ કે જો દેખીતી રીતે જ ગપ્પા મારે છે એમ ખબર પડે તો તમારા વિશેનું મૂલ્યાંકન પહેલેથી નક્કી થઈ જાય છે કે આ ગપ્પા મારે છે એમ કશું આવતું નથી. એટલે એના કરતાં જો આપણે એમ કહીએ કે ભાઈ મને આનો ખ્યાલ નથી, તમારે બીજો પ્રશ્ન પૂછો તો વધારે સારું. તો મોટાભાગના ઇન્ટરવ્યૂ લેનાર ખૂબ જ સરળ રહેલી હોય છે, સિમ્પથેટિક હોય છે, અને એ કેન્ડિડેટ્સની સામે કે સાથે એ કોઈ જાતની દુશ્મનાવટ ધરાવતા નથી. એટલે એ લોકો આપણને સુઈ પર ચડાવી દેશે એવું જરાય માનવાની જરૂર નથી. સામાન્ય રીતે કેન્ડિડેટ્સની વિશે એમને સિમ્પથી હોય છે, અને કેન્ડિડેટ્સ જે છે એ ઇન્ટરવ્યૂ લેનાર કરતાં થોડુંક ઓછી જાણકારી રાખતા થોડાક નવા છે એને વિશે એમને ખ્યાલ છે, અને તેથી ગભરામણ રાખવાની જરૂર નથી. તો આ વાત થઈ મોડસ ઓફ રાઇટિંગ. ઇન્ટરવ્યૂ આપતી વખતે શું કરવું જોઈએ તે સિવાયની થોડીક બીજી વાતો પણ છે. દાખલા તરીકે અહીંયા આવ્યા પછી મને સૂચ્યું ઇન્ટરવ્યુમાં બને ત્યાં સુધી સહેજ વહેલા જવું, જેથી કરીને ત્યાંનો માહોલ કેવો છે ખબર પડે. જે વાતાવરણમાં તમે જાઓ છો એ વાતાવરણને અનુરૂપ તમે ઇન્ટરવ્યુમાં વાત કરી શકો, એનો ખ્યાલ તમારે મેળવવો હોય
તો બહારથી તમે મેળવો. તમે એમ પૂછો કે ફલાણાભાઈ કેવા છે, કોલેજ કેવી છે, અથવા તો કંપની કેવી છે, આ બધું તમે પૂછો અને બીજા પાસેથી સેકન્ડરી ઇન્ફોર્મેશન મેળવો. બીજા કોઈકે પોતાનો ઓપિનિયન આપેલો હોય તે ઇન્ફોર્મેશન મેળવો. ભલે મેળવો પણ તેની સાથે તમારી પોતાની માહિતી તમે મેળવો અને તે માહિતી તે ચાપ એક સહેજ વાર પહેલા જઈને તમે ઇન્ટરવ્યુ જ્યાં આપવાનો છે ત્યાંનો માહોલ કેવું છે, ત્યાંનું વાતાવરણ કેવું છે, સંસ્થા કેવી છે, સંસ્થાના કર્મચારીઓ કેવા છે, ત્યાંની ડિસિપ્લિન કેવી છે, આ બધાનો ખ્યાલ મેળવી શકો છો. અને એ ખ્યાલ મેળવ્યા પછી જો તમારે વાત કરવાની હોય તો હું ધારું છું કે વાત તમારા માટે થોડીક સરળ બને છે. તમને ખબર પડે છે કે કેવી વાત. જે વાત કરવાની છે તેમાં જ્યારે તમે વાત કરો છો ત્યારે તમે શું કહો છો એ વિશે થોડુંક સભાન રહીએ તો તે વધારે સારું રહે છે. દાખલા તરીકે જે કંઈ તાજું છે તેની હું વાત વધારે કરીશ. એટલે અત્યારે મેં હમણાં જ ઇન્ટરવ્યુ લીધેલો છે એટલે એના અનુભવો મને વધારે તાજા છે એની જે વાત કરીશ. પણ એ કામ આપણને બધાને જ લાગે છે કે હું મારી ફરજ પ્રત્યે સભાન છું એમ દર્શાવવા માટે કેન્ડિડેટે એમ કહ્યું કે હું મારા 18 લેક્ચર પૂરેપૂરા લઉં છું. આવું આપણે કહ્યું 18 લેક્ચર સાહેબ પૂરેપૂરા લઉં છું. આખા વર્ષમાં મેં મારા પીરિયડ બરાબર આવું કહ્યું હોય તો એનો અર્થ શું થાય છે? આવું અત્યારે હું તમને કહી રહ્યો છું તો તમારા મનમાં એની શું છાપ પડે છે અથવા એને બદલે શું કેવું છે? શું કેવું છે? આવું નહીં કેવું જોઈએ તો શું કેવું છે? અથવા આવું કહીએ તો કઈ વાંધો નથી. શું લાગે? શું કેવું છે? જ્યારે આવું કહેવામાં આવે ત્યારે હું પગાર લઉં છું અને કામ કરું છું એવો કહેવાનો અર્થ થાય છે. પણ સંસ્થા પ્રત્યે વિદ્યાર્થીઓ પ્રત્યે નું કમિટમેન્ટ એ એમાં કન્વે થતું નથી. એવું જ્યારે કહેવામાં આવે ત્યારે આ વસ્તુ નથી આવતી. હું મારા 18 પીરિયડ બરાબર લઉં છું એમ કહીએ ત્યારે આવું કરવું નથી કે આ સંસ્થા પ્રત્યે મને લાગણી છે અથવા સંસ્થા માટે હું ગમે તે કરવાને તૈયાર છું, વિદ્યાર્થીઓ માટે કરવાને તૈયાર છું, એવું કરવું નથી. બરાબર છે. એનું કહેવાનું એમ છે કે હું મારી ફરજ બરાબર બજાવું છું. એનું કહેવાનું એ જ હતું કે હું બહુ ઇનોસન્ટલી એમને કહેલું હતું. એમાં કોઈ કોન્શિયસનેસ નથી. પણ જે એનો અર્થ થાય રહ્યા છે કે હું મારી એમને કહેવાનું આવ્યું હતું કે હું મારી ફરજ બરાબર બજાવું છું. પણ
ફરજ બજાવવા ઉપરાંત કંઈક બીજું વધારાનું આવે. જ્યારે આપણે સંસ્થાની વાત કરતા હોય અને જે પોસ્ટની વાત કરીએ, પ્રિન્સિપાલની પોસ્ટની વાત કરીએ, જ્યારે પ્રિન્સિપાલની પોસ્ટ એક સંસ્થાને માટે ખૂબ અગત્યની છે અને તેમાં માત્ર ફરજ બજાવવાની નથી, ફરજ બજાવવા સિવાય પણ કંઈક આવે છે. એ સંસ્થા પ્રત્યેનું કમિટમેન્ટ, કે સંસ્થા પ્રત્યેનું એટેચમેન્ટ, એ બધું પણ અંદર આવે. અને તેથી જે શબ્દો વપરાયા છે એ શબ્દો એ કન્વે નથી કરતા. એટલે આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આપણે સાચા જોઈએ પણ કહેવા દેવાની રીતમાં ફેર. અને તેથી એવી કહેવાની રીત વિશે આપણે થોડી પ્રેક્ટિસ કરેલી હોય, આપણે થોડાક એના માટે સજાગ હોઈએ તો આપણે વધારે સારી રીતે જે કંઈ આપણે કહેવું છે એ કન્વે કરી શકીએ. એક માર્કેટિંગ મેન તરીકે વાત કરવાની હોય તો તે વખતે એને જે કન્વે કરવાનું છે તે એક બાજુ પ્રોડક્ટ અને બીજી બાજુ કન્ઝ્યુમર, આ બે આગળ આવે અને એના એમોલ્યુમેન્ટ્સ ને બધું પછી આવે. એટલે જેવી જોબ છે, જે પ્રકારનું કામ છે, એ પ્રકારના કામની સાથે જે બાબતો સંકળાતી હોય એ બાબતોને પ્રાધાન્ય અપાય એવી રીતે આપણે રજૂઆત કરીએ તો એ રજૂઆત વધારે અસરકારક બની છે. સાથે સાથે બધા વિદ્યાર્થીઓને સરખા નહીં હોય, મારા જેવા પણ રાખવા. એટલે જ્યારે તમે જવાબ આપો છો ત્યારે મેં કહું ગપ્પા મારવાના નહીં, કારણ કે જે પ્રશ્નો પૂછાય છે એના જે ઉત્તર તમે આપો છો એના પેટા પ્રશ્નો પૂછાવાની શક્યતા છે. મારા જેવા કેટલાક વિદ્યાર્થીઓને એવી ટેવ કે પહેલેથી કંઈ સવાલ તૈયાર કરીને નહીં ગયા, મનમાં રાખીને પણ નહીં ગયા હોય, પણ કેન્ડિડેટ જે વિષય જાણે છે અથવા કેન્ડિડેટ એવું બતાવે છે કે જેને મેં કંઈ જાણે છે એનો જ ટેસ્ટ કરવાની વાત છે. અને તેથી બીજા કોઈએ પૂછેલા પ્રશ્નો માંથી જ નવા પ્રશ્નો ઊભા થાય. અને એવા જે પ્રશ્નો છે એ પેટા પ્રશ્નો, પૂરક પ્રશ્નો, એ પ્રશ્નો જો આપણે એને વિશે સારી રીતે જાણતા હોઈએ તો જ આપણે એનો જવાબ આપી શકીએ. દાખલા તરીકે એક નાનો દાખલો આપો કે તમને બધાને આપણી યુનિવર્સિટીનો ખ્યાલ છે. યુનિવર્સિટીનું સંચાલન થાય છે એને માટે જુદી જુદી જોગવાઈઓ છે. સૌથી પહેલાં આવે છે એક્ટ, સાઉથ ગુજરાત યુનિવર્સિટી એક્ટ. એક્ટમાં જુદી જુદી જોગવાઈઓ છે. પછી આવે છે સ્ટેચ્યુટ્સ. એક્ટમાં જે જોગવાઈઓ નથી એની પૂરક જોગવાઈઓ સ્ટેચ્યુટ્સમાં આવે છે. અને પછી એનું ડિટેલિંગ, એમાં વધારાની માહિતી એ આવે છે ઓર્ડિનન્સીસમાં. તો એક વખતના સિન્ડિકેટના સભ્ય, એટલે કે યુનિવર્સિટીની કામગીરીમાં ખાસ્સા એવા સંકળાયેલા એ પ્રિન્સિપાલનો ઇન્ટરવ્યુ આપતા હતા. અને એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સ્ટેચ્યુટ્સ તૈયાર થાય તો એ તૈયાર કોણ કરે અને કઈ જાતની વિધિ હોય. સ્ટેચ્યુટ્સમાં એવું હોય કે સિન્ડિકેટમાં એ તૈયાર થાય, સિન્ડિકેટમાં પાસ થાય, પછી સેનેટમાં જાય અને છેલ્લે એમાં ચાન્સેલર જે છે એટલે કે ગવર્નર એની મંજૂરી જોઈએ. એમણે જે જવાબ આપ્યો એનો પેટા સવાલ એટલો જ હતો કે એની મંજૂરી કોણે આપવાની.
ગવર્નરે કે ગવર્મેન્ટે? બહુ સાદો સીધો સિમ્પલ સવાલ હતો, પણ એમનો આખો ઇન્ટરવ્યુ આ સવાલમાં ધોવાઈ ગયો. સવાલ બહુ નાનો હતો, ગવર્મેન્ટે કે ગવર્નર. એમણે એકવાર જવાબ આપ્યો એટલે એમને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે જે જવાબ આપો છો તમને ખાતરી છે? આખો ઇન્ટરવ્યુ એમનો સાફ થઈ ગયો. He was not selected, though he was a syndicate member, connected with the university for so many years. અને છતાં આવું બન્યું. એટલે જ્યારે આપણે તૈયારી કરીએ છીએ ત્યારે તૈયારી એવી હોવી જોઈએ કે જેમાં આ પેટા પ્રશ્નો છે એ તો એમના જે પેટા પ્રશ્નો છે એ પેટા પ્રશ્નો પૂછાશે એની તૈયારી રાખવી પડે. અને તેથી જે કંઈ તૈયારી કરો ત્યારે ઉપર છેલ્લી તૈયારી નહીં હોવી જોઈએ. તમે જે કંઈ તૈયારી કરો છો એ તૈયારી વિશે બરાબર યોગ્ય રીતે તૈયાર કરીને જાઓ એ તમારા માટે સારું હશે. અને નહીંતર તમે તૈયારી તો ઘણી બધી કરી હશે, પણ આવા કોઈ બે ચાર પ્રશ્નોમાં ઇન્ટરવ્યુ તમારો સાફ થઈ જશે. એટલે એવું ન થાય તેના માટે આવી વાત પણ જોવાની છે. સાથે સાથે કેટલાક ઇન્ટરવ્યુ લેનારને એવી ટેવ કે તમને પ્રશ્નો નથી પૂછવા માંગતા, એ તમે પ્રશ્નો પૂછો એવું માંગે છે. એટલે કે તમે જે જોબ માટે આવો છો એ જોબ વિશે કેટલા સભાન છો, જોબ રિક્વાયરમેન્ટ્સ માટે કેટલા સભાન છો, માહોલ વિશે કેટલા સભાન છો, અને એ માટે જાણવાની તમે કોઈ તજવીજ કરી છે કે નહીં, અથવા તો તમને પોતાને ક્યુરિયોસિટી છે કે નહીં, આ જાણવા માટે તમને પ્રશ્નો પૂછવાને બદલે પ્રશ્ન એક જ પૂછવામાં આવે કે તમારે કયો પ્રશ્ન પૂછવો છે, તમારે શું જાણવું છે. તે વખતે આપણે તદ્દન ફ્લેટ જઈએ, કશો સવાલ નહીં પૂછી શકીએ, અથવા પૂછીએ કેટલો પગાર આપશો, બરાબર છે? તો એ આપણે માટે સારી છાપ હોતી નથી. એટલે જો આપણે આવા પ્રશ્નો પૂછાય તો એને માટેની પણ તૈયારી રાખવાની. કારણ કે આપણે સંસ્થા વિશે જાણવાનું હોય, સંસ્થાની જોબ માટેની રિક્વાયરમેન્ટ્સ કેવી છે અથવા એમની પોલિસી કઈ જાતની છે, આ બધી વિગતો આપણે જાણવાની રહે. અને આવી વિગતો જાણીને આપણે ગયા હોય તો સવાલ નથી, પણ જો જે કંઈ એમાં ખૂટતું હોય એને વિશે આપણે સભાન હોઈએ તો જ્યારે કોઈ આવું પૂછે ત્યારે આપણે આ વાત કરી શકીએ છીએ. સાથે સાથે જે માહિતીની મેં વાત કરી, તો દાખલા તરીકે તમે લેક્ચરરનું ઇન્ટરવ્યૂ આપતા હો અને તમને પૂછવામાં આવે કે તમને કેટલો સેલરી એક્સેપ્ટેબલ છે, બરાબર છે? તમે કહેશો કે યુજીસી નોર્મ્સ પ્રમાણે. તમે પૂછવામાં આવે કે યુજીસી નોર્મ્સ શું છે, બરાબર? તમે જવાબ આપી દીધો કે યુજીસી નોર્મ્સ પ્રમાણે. યુજીસી નોર્મ્સ શું છે તમને ખબર નહીં હોય તો તે વખતે તમે જવાબ આપી શકતા નથી. એટલે સામાન્ય રીતે જે જોબ માટે તમે ઇન્ટરવ્યૂ આપો છો એને માટે સ્કેલ કયા છે, એની જોબ રિક્વાયરમેન્ટ કઈ છે, તમારી ડ્યુટીઝ કઈ હશે, સામાન્ય છે. માર્કેટિંગ મેન હોય તો એના માટેની ડ્યુટીઝ કઈ હોય, માર્કેટિંગ મેનેજર હોય તો એના માટેની ડ્યુટીઝ કઈ હોય, ટેલિફોન ઓપરેટર હોય તો એના માટેની ડ્યુટીઝ કઈ હોય, એટલી માહિતી તો આપણી પાસે હોવી જોઈએ. પછી એક પર્ટિક્યુલર કંપનીમાં
એની ડિટેલ્સ કઈ છે એ તમે માંગી શકો છો, પણ સાધારણ રીતે તમને ખ્યાલ હોવો જોઈએ કે તે જે જોબ માટે જેને માટે તમે ઇન્ટરવ્યુ આપવા જાઓ છો એને વિશે તમે સાધારણ માહિતી મેળવેલી હોવી જોઈએ. એટલે આ રીતે જો આપણે થોડી તૈયારી કરી હોય તો, અને પછી છેલ્લી વાત એવી આવે, મેં જે શરૂઆત કરી હતી, કપડાં સરસ હોય પણ બટન ખુલ્લા હોય તો ઇન્ટરવ્યુ લેનાર ગભરાઈ જાય એવું નહીં કે આ અહીંયા જોબ માટે આવ્યા છે કે ફરવા માટે આવ્યા છે. એટલે એવી છાપ પણ ના પડે, કારણ કે કેટલીક ડિસિપ્લિન્સ જોબમાં હોય છે. એટલે જ્યારે આપણે જઈએ ત્યારે આપણે કોલેજમાં જ ફરતા હોઈએ એવી રીતે નહીં જઈએ તો આપણે સારી છાપ પાડીશું. એટલે એને વિશે પણ આપણે સજાગ રહેવું જોઈએ. તો આવી કેટલીક બાબતો વિશે આપણે સજાગ રહીએ અને ઇન્ટરવ્યુ આપવા વિશે ઓછા સજાગતા રાખીએ, એટલે કે કોન્શિયસ વધારે નહીં થઈ જાય તો આપણે સારી રીતે ઇન્ટરવ્યુ આપી શકીએ. તમારે જે પ્રશ્નો પૂછવા હોય એ તમે પૂછી શકો. લેક્ચરર્સને માટે, પ્રિન્સિપાલ્સને માટે, રજિસ્ટ્રારને માટે, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર માટે, લાઇબ્રેરિયન માટે, ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર માટે, આ બધા માટે યુજીસીએ પે સ્કેલ્સ તૈયાર કરેલા છે, પે સ્કેલ્સ પ્રિસ્ક્રાઇબ કરેલા છે. અને એ જે પે સ્કેલ યુજીસીએ ગયા છે એ ગુજરાત ગવર્મેન્ટે સ્વીકાર્યા છે. અને તેથી એમ કહેવામાં આવ્યું કે યુજીસીનો પ્રમાણેના પે સ્કેલ્સ, એટલે દાખલા તરીકે લેક્ચરરનો સ્કેલ છે તો એ 8,000થી શરૂ થાય છે. અત્યારે કદાચ છેલ્લે તમે વાંચ્યું હોય તો ગુજરાત ગવર્મેન્ટે અત્યારે સેલ્ફ ફાઇનાન્સ કોર્સમાં જે વહીવટી કર્મચારીઓ છે એને માટે ના રેટ્સ જાહેર કર્યા છે. ગુજરાત ગવર્મેન્ટના શ્રમ અને રોજગાર વિભાગે અત્યારે છેલ્લા 4-5 દિવસમાં પેપરમાં એની માહિતી હતી. ખ્યાલ છે ભાઈ? વહીવટી કર્મચારીઓ એટલે કે જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ, આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન, આ બધા જે છે એને માટેના પોતે જોયા છે. આખો દિવસ તો અહીંયા નથી રહેતા, એટલે હમણાં જ ન્યૂઝપેપરમાં રેટ્સ આવેલા છે કે ખ્યાલ નથી, ખ્યાલ ડેઇલી વેજીસ છે. એ જે રેટ્સ આપેલા છે સામાન્ય રીતે ખેત મજૂર માટે કે કારખાનાના લેબર માટે આવે એવી જ રીતના રેટ્સ 89 રૂપિયા ને 74 પૈસા કે 92 રૂપિયા ને 93 પૈસા એવા રેટ્સ અત્યારે જ ન્યૂઝપેપરમાં આવેલા છે. ગુજરાત ગવર્મેન્ટે એ રેટ્સ આપેલા છે. એ ડેઇલી વેજીસ છે અને સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન્સ જે છે તેને માટેના છે. એ યુજીસીનો નથી. યુજીસીના રેટ્સ ઘણા ઊંચા છે અને આ ઘણા નીચા છે. એની અદર ક્વેશ્ચન? મારો ઇન્ટરવ્યુ લેવાનો બીજા કોઈ પ્રશ્ન? યસ. જો તમારા અક્ષરો સારા હોય, if your handwritings are good, it's better that you prepare your application in your own handwriting. એનું કારણ એ છે કે ઘણી બધી જગ્યાએ સારા હેન્ડરાઇટિંગ વાળાની ખોટ હોય છે. બહુ જલ્દીથી માણસો એવા મળતા નથી સારા હેન્ડરાઇટિંગ જોઈએ. અને કોઈક વખત તો એવો હોય જ્યારે ટાઈપરાઇટર, કોમ્પ્યુટર એ બધાને બાજુએ મૂકીને હાથે લખવાનું આવે અને તે વખતે જો સરસ હેન્ડરાઇટિંગ હોય
તમારી પહેલી છાપ એટલી સારી પડે. જો સારા હેન્ડરાઇટિંગ હોય તો એ હેન્ડરાઇટિંગ વાળી એપ્લિકેશનની છાપ પહેલી જ નજરે સારી પડે. એટલે સૌથી પહેલું જે જોવાનું છે મેનેજમેન્ટની કોઈ વ્યક્તિ તમારી એપ્લિકેશન જોવાની છે, જે સ્ક્રુટિની થાય છે, એપ્લિકેશનની સ્ક્રુટિની થાય છે. બધા કેન્ડિડેટને બોલાવતા નથી, એમાંથી સિલેક્ટ થાય છે. તો તે વખતે એપ્લિકન્ટ્સને પસંદ કરવાના હોય ત્યારે ક્યાં તો એ પ્રિન્સિપાલ હશે, ક્યાં તો એ ઓફિસના હેડ હશે, ક્યાં તો મેનેજમેન્ટના માણસ હશે, સમવન રિસ્પોન્સિબલ એ આ વાત કરતા હશે. અને તે વખતે એની પહેલી છાપ તમારા માટેની બહુ સારી પડશે. અને તેથી હું એવું માનું, અફકોર્સ ધીસ ઇઝ માય થિંગ, કે ટાઈપ કરીને તો ઘણા બધા આપણે કોમ્પ્યુટર પર તૈયાર કરીને તો બધા જ મોકલે છે, પણ જો તમારું હેન્ડરાઇટિંગ ખરેખર સરસ હોય તો તમે જાતે એપ્લિકેશન લખો એ વધારે સારું રહેશે. એની અંદર પ્રશ્ન? આભાર આચાર્ય શ્રી રસનભાઈ શુક્લ. એક મનનીય પ્રવચન જેની અંદર ઇન્ટરવ્યુ ટેકનિક્સ વિશેના અલગ અલગ પાસાઓને એમણે આવરી લીધા. હવે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના એક શિક્ષણ જગતના તારલાનો પરિચય આપણે કર્યો વ્યાખ્યાન દ્વારા. તો દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં અત્યારે જે એકમાત્ર ફौजी અધિકારી અહીંયા ઉપસ્થિત છે તેમનો પરિચય કરીએ. હવે હું મારી વાત પણ બને ત્યાં લગી हिंदी में करूँ. इसकी वजह ये है कि करण साहब हिंदी में बात करेंगे और जब वक्ता हिंदी में बात करने वाले हो तो मेरे लिए भी हिंदी भाषा में ही इनके बारे में बोलना उचित रहेगा. मैं सभी कैडेट्स की ओर से इनका स्वागत करता हूँ और हमारे जो મેહુલ મેહુલ सहमंत्री हैं મેહુલ नीरज पटेल, પેલું આપની उनसे ફાળીને गुजारिश તૈયાર રાખની करता हूँ कि हम सब की तरफ से પ્લાસ્ટિકની उनको કોથળી भेंट अर्पण करें પેલું और उनका स्वागत करें. નીરજ जाट रेजिमेंट के अफसर होने की वजह से थोड़ा ज़्यादा रिश्ता मेरा उनसे रहा है. मेरा भाई भी जाट से है, अंकल भी जाट से थे, तो थोड़ा एक अपनापन महसूस होता है जब वो आते हैं. इसलिए कोई फॉर्मल बात इनके बारे में नहीं कहूँगा कि यहाँ पर इन्होंने इतना टेन्योर नेशनल एनर्जी में किया था, यहाँ पर ऑपरेशन कारगिल का जो चढ़ाई हुआ था इसके अंदर उन्होंने ऐसे काम किया था, या इतने इतने टेन्योर यहाँ किए हैं. जो बात करना चाहूँगा वो ये है कि ही हैज़ बीन एन एक्सेलेंट इंडिविजुअल, वॉज गिवन एक्सेलेंट लीडरशिप. संजोग देखिए कि यहाँ पर जब वो आए तो ही वॉज वन ऑफ द 6 ऑफिसर्स. दक्षिण गुजरात में सूरत के नज़दीक के विस्तार के जो आप बात अगर सोचते हैं तो यहाँ पर 6 अधिकारियों की वैकेंसी है. 6 गुजरात एनसीसी गर्ल्स बटालियन के अंदर एक कमांडिंग अफसर और एक एडमिनिस्ट्रेटिव अफसर. 5 गुजरात बिल्कुल बाजू में बॉयज़ बटालियन जो है उसमें एक कमांडिंग अफसर और एक एडमिनिस्ट्रेटिव अफसर. और बिल्कुल नज़दीक में नवसारी में 20 गुजरात की जो हेडक्वार्टर है तिगरा में, वहाँ पर एक कमांडिंग अफसर और एक एडमिनिस्ट्रेटिव अफसर. मिलाकर 6 लेफ्टिनेंट कर्नल्स की वैकेंसीज के सामने इस वक्त वो अकेले काम कर रहे हैं. ही इज़ द ओनली पर्सन इन द फील्ड और बाकी के 5 की कमी दिन रात काम करके उन्होंने हमें महसूस नहीं होने दी. 5, 6 एंड 20 के कुल मिलाकर 6 अफसर. आप यू कैन जस्ट कॉम्प्रीहेंड कि किस लेवल के ऊपर काम करके. मैं जब भी उनके ऑफिस में जाता हूँ आई हैव हार्डली सीन हिम रेजिंग हिज हेड फ्रॉम द. आज ही मैंने पूछा था कि सर आपको टाइम कैसे मिलता है, आप तो हर चीज़ को मेटिकुलसली करते रहते हो. बट दैट इज हिज वे ऑफ डूइंग इट. और मेरे ख्याल से व्यक्तित्व का जो ये एक अंग है उसका परिचय
उनके व्याख्यान में से भी हमको मिलेगा। एसएसबी के भी वो बड़े एक्सपर्ट हैं। आप तो जानते ही हो, सर्विस सिलेक्शन बोर्ड का जो इंटरव्यू कमेटी होता है, इट हैज़ इट्स ओन प्रोसीजर फॉर सिलेक्शन ऑफ पीपल फॉर आर्मी। इनके साथ निरंजना मैडम आई है। हमारे सर खजांची अनंत दवे से गुजारिश करूंगा कि वो इनका स्वागत करें। लड़कियां जहां पर बैठी हो वहां पर उनका परिचय देने में बहुत बड़ा जोखिम है, क्योंकि शी इज़ वेरी पॉपुलर विद देम। लड़कों के लिए भी काफ़ी कुछ जो 6 गुजरात की तरफ जाते हैं जरा अंदर जाकर, उनके लिए भी परिचय देने की आवश्यकता नहीं है। शी इज़ बीन एक्टिव और कर्नल साहब की जैसे दहनी भुजा की तरह काम कर रही है अभी। वेलकम कृष्णा मैडम। और इस फॉर्मेलिटी के बाद मेरे ख्याल से इट्स टाइम फॉर मी टू एग्जिट फ्रॉम हियर द रोस्ट्रम एंड हैंड ओवर दिस रोस्ट्रम टू कर्नल चौधरी। कर्नल संजय चौधरी साहब से गुजारिश है कि वो अपने अनुभव एसएसपी के बारे में जो है, अपनी इंटरव्यू टेक्निक्स के बारे में जो उनका अपना एक्सपोजर है, उन सब की बातें भी ज़रूर से इन कैडेट्स को बताएं। कर्नल संजय चौधरी। कैडेट्स, आज मैं आप लोगों के समक्ष अपने चंद एक विचार जो कि इंटरव्यू टेक्निक से मुतालिक हैं आपको बताऊंगा। साथ ही आपको ग्रुप डिस्कशन टेक्निक के ऊपर थोड़ा सा प्रकाश डालूंगा। और आप ये मत समझना कि जो मैं बता रहा हूँ वो अंत है, वो इस कार्रवाई की शुरुआत, क्योंकि हम सभी लोग सारे समय तक सीखते ही रहते हैं। सीखने का कोई अंत नहीं होता है। इसलिए मैं आपको रास्ता दिखाऊंगा, एक दिशा से, एक तरह से मार्गदर्शन की तरह आपको मेरा नजरिया पेश करूंगा। इस आधे घंटे में मैं अपने विचारों को 2 भाग में बताऊंगा। सबसे पहले इंटरव्यू के बारे में। आप लोग सोच समझकर या अनजाने में बचपन से लेके आज तक इंटरव्यू देते आए हैं और ग्रुप डिस्कशन में भी आप पार्टिसिपेट करते आए हैं। इसका नमूना इस प्रकार से है, जब आप छोटे थे और स्कूल में गए तो शायद वहाँ पे आपका इंटरव्यू हुआ होगा प्रिंसिपल के समक्ष, नहीं हुआ। उसके बाद आपके क्लास टीचर ने आपको बुला के आपके बारे में पूछा होगा, वो भी एक तरह से इंटरव्यू होता है। आपका जो पहला दोस्त बना या जो आपकी जो पहली सहेली बनी, उसने जब आपसे बातचीत की, वो भी एक इंटरव्यू का अपना नमूना है। उसमें आपने अपने बारे में उसको जानकारी दी और उसके बारे में जानकारी हासिल की। आप जो अपने दोस्तों के साथ बैठ के रोजाना के जीवनचर्या में जो बातचीत करते हैं, जो डिस्कशन करते हैं, जैसे कि भारतीय क्रिकेट टीम कैसी खेल रही है, क्यों खेल रही है, आपके विचार से कैसे खेलना चाहिए, ऐसी बॉलिंग होनी चाहिए, ऐसा पिच होना चाहिए। जो आपका दोस्त है वो कुछ अलग विचार प्रस्तुत करता है। जो कोई घर में छोटा बच्चा या बड़ा बूढ़ा सुन रहा है, वो भी बीच में इंटरजेक्ट करता है, वो अपने एक विचार रखता है। तो कुछ अच्छे होते हैं, कुछ उपहास के लायक होते हैं, आप मुस्कुराते हैं, लेकिन कुछ एक विचार आप एक्सेप्ट करते हैं। ये एक ग्रुप डिस्कशन का नमूना है। तो इसी प्रकार आप अपने अभी तक के रास्ता जो आपने तय किया है, स्कूल से कॉलेज और कॉलेज की बाद की पढ़ाई का, या अगर आप नौकरी कर रहे हैं तो आपने अनेकों बार इंटरव्यू दिए हैं। लेकिन उन इंटरव्यूज के अंदर
और ग्रुप डिस्कशंस के अंदर और जो मैं आपको अब प्रस्तुत करने जा रहा हूँ या बताने जा रहा हूँ उसमें थोड़ा सा फर्क है। इसका एक छोटा सा उदाहरण मैं आपको देना चाहूँगा। मान लीजिए कि आप बाजार में से कुछ चीजें खरीदने जा रहे हैं। आमने सामने दो दुकानें हैं, दोनों में एक ही जैसा सामान रखा है। एक दुकान में सारा सामान प्रॉपर तरीके से स्टैक करके सही तरीके से उसमें उसका प्राइस कोड किया हुआ है, नाम लिखा हुआ है, सब कुछ है। दूसरी दुकान में सब कुछ बक्सों में बंद है। तो आप कौन सी दुकान में जाएंगे? संकेत पाते। Which shop will you enter? Okay, Neeraj, Sir, can you pardon this question? I'll repeat my question once again. दो दुकानें एक जैसी हैं, आपको बाजार में सामान खरीदना है। एक दुकान में सब कुछ प्रॉपर तरीके से जैसे दुकान में होना चाहिए, सही तरीके से रखा हुआ है, अलग अलग सेगमेंट्स में सामान रखा हुआ है, उनका जो मूल्य है वो उस पर सही तरीके से अंकित है और आपको हर चीज़ समझ में आती है कि यहाँ पे ग्रॉसरी आइटम्स हैं, यहाँ पे टॉयलेट आइटम्स हैं, यहाँ पे इक्विपमेंट इलेक्ट्रॉनिक गुड्स का है, यहाँ पे आपको पढ़ने की किताबें सेक्शन अलग है। एक दूसरी दुकान में भी सब वही सामान मिल रहा है, लेकिन कुछ नज़र नहीं आता है, सब कुछ अलमारी में या बक्सों में बंद है। तो आप अमूमन तौर पे कौन सी दुकान के अंदर जाएंगे? जो दुकान में हमको सब डिपार्टमेंट वाइज मिलता है वो दुकान। धन्यवाद। इसी प्रकार जब आप लोग इंटरव्यू के लिए जाएंगे तो जो इंटरव्यूअर हैं या जो बोर्ड ऑफ इंटरव्यूअर्स है या जो सीईओ या जीएम हैं या चेयरमैन हैं उस कंपनी के, वो आपसे आपके बारे में जानना चाहते हैं। जब तक कि आप अपने अंदर की क्वालिटीज जो खासूसियत है उसको उजागर नहीं करेंगे तो उनको कैसे मालूम चलेगा कि आपको सेलेक्ट करना है? वो उसी कैंडिडेट को सेलेक्ट करेंगे जो अपने बारे में उनको विश्वासपूर्वक दृढ़ता से सही चीजें सही टाइम पर बता सकते। आपको सब कुछ आता है लेकिन आप चुप रहे, आपके अंदर वो सारे गुण विद्यमान हैं, लेकिन आपका सिलेक्शन सिर्फ इसीलिए नहीं हो पाया क्योंकि आपने उनको उजागर किया। हर प्रॉब्लम को सॉल्व करने के 3-4 तरीके होते हैं। प्रॉब्लम सॉल्व हो जाती है, तीनों आदमियों ने या औरतों ने जो तीनों रास्ते इख्तियार किए वो तीनों सही हैं अपनी अपनी जगह। सो ये कहना कि ये शैली इंटरव्यू की गलत है या ये शैली इंटरव्यू की सही है बहुत मुश्किल है। वो तो समय और इंटरव्यू लेने वाला और इंटरव्यू देने वाला उन तीनों पर मुनासिब होता है कि उस समय क्या पूछा गया, आप क्या सोच रहे थे और आपने उसका कितना सही तरीके से जवाब दिया। वो आपके अंदर क्या चीज देख रहे हैं ये आपको मालूम होना चाहिए। एक अच्छा इंटरव्यू देने वाला 100 में से 1 या 2 ही ऐसे होते हैं जिनके अंदर वो कॉन्फिडेंस होता है कि वो इंटरव्यू लेने वाले को हिला के रखे। नहीं तो मुझसे क्या पूछा जाएगा, द फियर ऑफ द अननोन, यही सोचते हुए जो इंटरव्यू देने जाता है वो इतना सहमा हुआ होता है, घबराया हुआ होता है कि पता नहीं शायद क्या पूछ लेंगे। मैं आपको ये कहना चाहता हूँ कि इंटरव्यू देने वाला उसको ये सोचना चाहिए कि उसको सब कुछ आता है और जो इंटरव्यू लेने वाला है उसके बारे में, उसकी कंपनी के बारे में, उसके ग्रुप के बारे में, वो किस चीज में कार्य कर रहे हैं उसके बारे में उसको पूरी जानकारी होनी चाहिए। अगर आप मार्केटिंग की बात करते हैं तो आपको मार्केट रिसर्च करना चाहिए एक पर्टिकुलर ब्रांड के ऊपर या जिस कंपनी में आप जा रहे हैं उसके बारे में, ताकि आप जब वो आपसे सवाल पूछेगा प्रोडक्ट्स के बारे में या अपनी चीज़ों के बारे में तो आप उसको विश्वासपूर्वक
बता सकते हैं। अगर आप नहीं बता पाएंगे तो आप रिजेक्ट करें। तो अब मैं आता हूँ एक्चुअल इंटरव्यू टेक्निक के ऊपर। आमतौर पे ये दो तरीके से होता है। अकेले, आप लोग अकेले ही अंदर जाएंगे, जहाँ पे पूरा बोर्ड बैठा होगा, गवर्नर्स का या चेयरमैन या एग्जीक्यूटिव्स का, और वो फिर आपसे बातचीत करेंगे। बातचीत करने के 3 तरीके होते हैं। सबसे पहले उस विषय पे बातचीत की जाती है जिसके बारे में उनको पहले से ही मालूम है, वो है आपकी व्यक्तिगत जानकारी के बारे में। जब आप लोग इंटरव्यू के लिए जाते हैं तो आपने अपना बायोडाटा फॉर्म भरा हुआ है, अपने बारे में आपकी जो आपने क्वालिफिकेशन हासिल की है उसके बारे में आपने एक फॉर्म भरा है, जिसमें आपने अपना नाम, पिता का नाम, हॉबीज, क्वालिफिकेशन, स्कूल में परसेंटेज, कॉलेज में परसेंटेज, सब चीज़ें आपने उनको पहले ही बता दी हैं। तो वो सब पहले ही आपके बारे में वो सब कुछ जानते हैं और आप खुद इस बात को जानते हैं। तो जब अकेले इंटरव्यू होता है तो बातचीत शुरू होती है आपसी तालमेल से, और वो आपको वही बातें पूछता है जो आपको मालूम है। उसके बाद इंटरव्यू प्रोग्रेस करता है उस जानकारी के बारे में जिसके की बारे में आपने महारत हासिल की। सपोज कर लीजिए कि आपने फिजिक्स में एमएससी की और फिर उस बोर्ड के अंदर, या कॉमर्स में आपने एमकॉम किया है या बीकॉम किया है, तो फिर उस बोर्ड के अंदर एक एक्सपर्ट बैठा होगा जो आपसे आपने जो अभी तक विद्या पाई है सब्जेक्ट रिलेटेड क्वेश्चंस आपसे पूछेगा। वो यह जानने की कोशिश करेगा कि आपके अंदर कितनी डेप्थ है, कितनी नॉलेज है। इसके साथ ही कई जो बड़ी मल्टीनेशनल कंपनीज होती हैं उनके अंदर साइकोलॉजिस्ट भी बैठे होते हैं। वो आपकी बॉडी लैंग्वेज देखते हैं कि जब आप बैठे हैं क्या आपने हाथ बंद किए हुए हैं, आप नॉर्मल बैठे हैं, आपने टांगें खुली रखी हुई हैं या बंद की हुई हैं। दैट मीन्स अगर आपने अपनी टांगें क्रॉस की हुई हैं, यू आर नॉट इन अ फ्रेम ऑफ एक्सेप्टिंग एनीथिंग, आपने अपने आप को बंद किया हुआ है, आप उनकी बात कुछ सुनने के लिए तैयार नहीं है। जब आपने हाथ बंद कर लिए हैं, इसका मतलब एक तरह से आपने अपने आप को सुरक्षित अनुभव करना चाहते हैं। ये बॉडी लैंग्वेज बताता है। वो आपसे क्वेश्चन पूछ रहे हैं और आप छत की तरफ देख रहे हैं या उनके जहाँ वो बैठे हैं उसके पीछे क्या लगा हुआ है वो देख रहे हैं। वो आपसे सवाल पूछ रहे हैं, आप जवाब भी दे रहे हैं, लेकिन साथ में आप उनके एसी की तरफ देख रहे हैं या जो कंप्यूटर टर्मिनल रखा हुआ है उसकी तरफ देख रहे हैं। तो इससे ये मालूम चलता है कि आप कितना इंटरेस्ट ले रहे हैं। यहाँ पे तो आपके जीवन का सवाल है, आपका इंटरव्यू चल रहा है, तो आपका सारा ध्यान उनकी तरफ एकाग्रता से केंद्रित होना चाहिए, वो नहीं है। तो उससे जो इंटरव्यू लेने वाले हैं उनको मालूम चलता है कि इस व्यक्ति के अंदर इस काम के प्रति कितनी रुचि है या कितना इंटरेस्ट है या कितनी सिंसियरिटी। इंटरव्यूअल टेक्निक में जब इंटरव्यू होता है तो सबसे पहले सवाल जवाब आपकी जो आप जानते हैं उसके बारे में किया जाता है। उसके बाद आपका जो स्पेशलिस्ट फील्ड है उसके बारे में किया जाता है। फिर जो कंपनी जिस चीज़ में स्पेशलाइज कर रही है उसके बारे में किया जाता है, क्योंकि वो कंपनी जानना चाहेगी कि वो आपको क्यों सेलेक्ट करे, ए को सेलेक्ट क्यों करे, बी को क्यों नहीं करे। और अंत में इंटरव्यू टेक्निक में एक होता है अननोन फील्ड। कुछ बातें होती हैं मस्ट नो, शुड नो, कुछ बातें होती हैं कुड नो। क्या ये भी आप जानते हैं? उस अननोन फील्ड के अंदर वो जो इंटरव्यू एक्सपर्ट्स हैं आपको ले जाएंगे और आपसे सवाल पूछेंगे। उस समय मेरा आपसे अभी से ही अनुरोध है, एक चीज याद रखना, कभी झूठ मत बोलना। अगर आपने एक झूठ बोला इंटरव्यू के अंदर तो आपको उसको कवर करने के लिए 20 झूठ बोलने पड़ेंगे और आप पकड़े गए। इसलिए एक कड़वा सा अच्छा है,
आप ये बोलते हैं सर इसके बारे में मुझे जानकारी है या इसके बारे में मुझे एक्सपीरियंस है। ये एक नेगेटिव ट्रेट नहीं है, ये भी एक खासियत है कि इस इंसान के अंदर इतनी हिम्मत है कि वो अपने इंटरव्यू के दौरान ये कह सकता है कि उसको ये बात नहीं मालूम है। लेकिन आप यही चीज़ 4 बार नहीं बोल सकते हैं, ये मुझे नहीं मालूम, ये नहीं मालूम, ये नहीं मालूम है, तो इसका मतलब आपको कुछ नहीं मालूम है, यू डिजर्व टू बी रिजेक्टेड, राइट? ये था इंडिविजुअल इंटरव्यू का नमूना। अब मैं आपको बताऊंगा ग्रुप इंटरव्यू टेक्निक, जो कि आजकल मल्टीनेशनल्स और कई कॉलेजेस में सिलेक्शन ऑफ लेक्चरर्स के दौरान या स्कूल्स के अंदर सिलेक्शन ऑफ स्कूल्स में जब टीचर का सिलेक्शन होता है उसके दौरान आजकल प्रैक्टिस में लाई जा रही है। मैं 86-88 में इंडियन मिलिट्री अकेडमी देहरादून में इंस्ट्रक्टर था और मुझे वहाँ से विलियम्स, हिंदुस्तान का लड़कियों का सबसे बढ़िया इंग्लिश मीडियम का माध्यम का स्कूल है विलियम्स गर्ल्स स्कूल, उसके अंदर जाने का मौका मिला। और वहाँ पे जो IIM के कमांडेंट थे लेफ्टिनेंट जनरल गुप्ता, उनके साथ में स्टाफ अफसर बन के गया, वो एक्सपर्ट बन के गए थे उस कमेटी के अंदर। ऐसे 7-8 एक्सपर्ट्स बैठे हुए थे और सिलेक्शन चल रहा था सिर्फ एक सीनियर स्कूल टीचर, जो 7 लोग उपस्थित थे उसके अंदर सब्जेक्ट रिलेटेड टीचर थे जो कि चेंज होते रहते थे, साइकोलॉजिस्ट थे, करंट अफेयर्स के लोग लेटेस्ट जो एक्सपर्ट्स होते हैं वो थे, 2-3 पुराने प्रिंसिपल, कॉलेज के प्रिंसिपल और एक आध ऑनरी जो चेयरमैन टाइप या बोर्ड ऑफ एग्जीक्यूटिव के गवर्नर होते हैं वो आए हुए। तो जो मुझे अनुभव हुआ वो मैं आपको बताना चाहता हूँ। मान लीजिए आप में से 4 जनों का एक साथ एक अपॉइंटमेंट एज अ स्कूल टीचर और लेक्चरर, उसके लिए कॉल आता है। कॉल आता है तो वो चारों को अंदर एक साथ बुलाए। जरूरी बात है कि आप चारों अंदर दरवाजे से दाखिल होंगे, विश करेंगे और वो आपको सीट लेने के लिए कहेंगे। बैठने के पहले आप थैंक यू सर बोल के बैठ जाएंगे। अब जो वो इंटरव्यूअर्स हैं वो इन चारों से जो इंटरव्यू देने आए हैं एट रैंडम, बगैर किसी सोचे समझे शैली से वो उनसे सवाल जवाब करते हैं। एक ही सवाल 2 जनों से किया जा सकता है, 2 जनों से नहीं किया जा सकता। फिर उसके बाद जब इन चारों से सवाल जवाब हो जाते हैं, वो आमतौर पे जो उनके तथ्य हैं, जो उनकी नॉलेज है, उसके ऊपर ही किया। उसके बाद उनकी नॉलेज से रिलेटेड, चाहे वो कॉमर्स का फील्ड हो, फिजिक्स का फील्ड हो या जोलॉजी का फील्ड हो, एक टॉपिक देके उनको आपस में ग्रुप डिस्कशन के तौर पे आपस में बातचीत करने के लिए कहा जाता है। तो इससे क्या होगा, ऐसे ग्रुप इंटरव्यू के अंदर जब चारों जो लोग गए हैं जो देने नौकरी के लिए, चारों लोग अपने अपने विचार रखेंगे, वो एक तरह से मिनी ग्रुप डिस्कशन हो जाता है। तो उस समय क्या बातें सामने नजर आएंगी। नंबर 1, पहले कौन बोला, किसके विचार ज्यादा उच्च थे। अगर आप में से 2 लड़कियां पहले बोल चुकी हैं और तीसरी लड़की ने वही बोला जो आप लोगों ने बोला, उसको घुमा फिरा के बोला, तो ऑब्वियसली आप दोनों को ज्यादा नंबर मिलेंगे, तीसरी लड़की को कम नंबर मिलेंगे, क्योंकि उसने उन्हीं की बातों को घुमा फिरा के कहा है। जो व्यक्ति फैक्ट्स एंड फिगर्स कोट करता है उससे उसकी नॉलेज की डेप्थ मालूम चलती है। अगर आपसे बजट 2002 के बारे में सवाल जवाब किया जा रहा है या कंप्यूटर के बारे में सवाल जवाब किया जा रहा है, तो आपको आज की ताज़ा स्थिति के बारे में जो आंकड़े हैं वो मालूम होने चाहिए। और आप जो बोलें इतने कॉन्फिडेंस के साथ बोलें
कि आपकी बात को एक्सेप्ट करेंगे वो चारों। तो उसके अंदर क्या होता है कि आपने उस बोर्ड ऑफ इंटरव्यूअर्स जो हैं उनको ये प्रमाणित कर दिया है कि आपके अंदर नॉलेज की, इंटेलिजेंस की ज़्यादा गहराई है और आप उन बाकी तीनों से ज़्यादा सक्षम हैं और उस इंटरव्यू में उस पोजीशन के लिए एक प्रबल दावेदार है। तो कभी हेजिटेट नहीं करना है, रुकना नहीं है, लेकिन बोलने के पहले सोचना है कि मुझे क्या बोलना है। ये बहुत जरूरी है। आमतौर पे आपने पहले से ही 101 सवालों के जवाब अपने मन के अंदर सोच लिए हैं कि मेरे से इंटरव्यू में ये पूछा जाएगा कि तुमको ये नौकरी क्यों देनी चाहिए, तुम्हारे अंदर क्या खास बात है, तुम्हारे अंदर सबसे बड़ी कमजोरी क्या है, तुमको ये नौकरी क्यों अच्छी लगती है, तुम जो नौकरी कर रहे हो इसको क्यों छोड़ रहे हो, तुम्हारे पिछले बॉस के अंदर क्या कमी थी। ऐसे 200 सवाल आपने पहले से ही, एक नॉर्मल आदमी की या औरत की बात कर रहा हूँ या लड़की की बात कर रहा हूँ जो इंटरव्यू देने जा रही है, उसने पहले से ही फर्ज ना करता है, ऐसे ही 200 या 100 सवालों के जवाब अपने मन में सोच रखे हैं कि मुझसे ये पूछा जाएगा तो मैं ये जवाब या ये जवाब। अगर जिसने ये भी नहीं किया है तो शायद उसको इंटरव्यू में जाने की जरूरत नहीं। आपने अभी कई लोगों ने एग्जाम में क्वालिफाई किया होगा या अप्लाई किया होगा, चाहे वो 3rd ईयर का है या पोस्ट ग्रेजुएशन का है या PhD का, तो आपने अपने करिकुलम के हिसाब से तैयारी की है, पूरा पाठ्यक्रम पढ़ाया, कुछ नहीं छोड़ा है। अगर आपने सेलेक्टिव स्टडी की है और आप अच्छे नंबर लाते हैं तो आप भाग्यशाली हैं। लेकिन इंटरव्यू के दौरान आप भाग्य पे ज़्यादा निर्भर ना करें तो अच्छा रहेगा और उसकी पूरी सिस्टमेटिक सही तरीके से तैयारी करके जाएंगे तो आपको ज़्यादा लाभ होगा। ये 2 नमूने मैंने आपको दिए हैं इंडिविजुअल और ग्रुप इंटरव्यूज के बारे में। इसके बाद मैं थोड़ा सा आपको जो ये आप तैयारी करते हैं इंटरव्यू के बारे में, इसके बारे में बताना चाहूँगा। जब आप इंटरव्यू की तैयारी करते हैं तो बेसिकली आप जो इंटरव्यू लेने वाला है उसको अपने बारे में बता रहे हैं, तो आपको उसको अपनी अच्छाइयाँ बतानी, अपनी कमजोरियाँ नहीं बतानी। हर इंसान के अंदर चंद एक खूबियाँ या खसूसियत होती है, हर इंसान में, चाहे वो कितना ही कमजोर क्यों नहीं हो। भगवान ने उसको अकल दी है, इतना उसने दुनिया का अनुभव पाया है कि उसके अंदर उसके माँ बाप के संस्कार, उसके शिक्षक गणों के संस्कार, उस सब के अंदर उसकी जो प्रतिभा जो है, जो डेवलप हुई है, उससे उसमें कुछ खूबियाँ। तो जब आप इंटरव्यू देने जाते हैं आपको अपनी खूबियों के बारे में बताना है। वो जो दुकान का मैंने आपको उदाहरण दिया था, वो उस दुकान वाला अपनी खूबियाँ आपको बता रहा था, तभी आप उस दुकान में थे। इसी प्रकार इंटरव्यू के दौरान आप अपनी खूबियों को बताइए, जो इंटरव्यू लेने वाला है उससे उसका परिचय कराइए। सवाल पूछा गया है वो इंटर रिलेटेड, आपने उसका जवाब दिया है, लेकिन जवाब इस तरीके से दिया है कि उसमें आपकी जो खूबी है वो निखर कर सामने आती है। इस तरीके से सोच समझकर जवाब देना है, बगैर सोचे समझे जवाब नहीं देना। ग्रुप इंटरव्यू के दौरान 2 जने पहले बोल चुके हैं, अब यही ख्याल आपके दिमाग में था और कोई तीसरा ख्याल आपके दिमाग में नहीं आ रहा है, तो ऐसी हालत में आप क्या करोगे? चलिए सवाल समझना है। आप इंटरव्यू देने गए हैं, ग्रुप इंटरव्यू टेक्निक चल रहा है, 4-5 इंटरव्यू देने वाले अंदर बैठे हैं, 4-5 इंटरव्यू लेने वाले सामने बैठे हैं और वो लोग आपस में उनका डिस्कशन चल रहा है, इंटरव्यू चल रहा है।
जिस बारे में पूछा गया है, मान लिया गया कि कंप्यूटर के बारे में पूछा गया है, या जो मॉडर्न पढ़ाने का तरीका है, या जो प्रेजेंट एजुकेशन सिस्टम है हमारी कंट्री के अंदर, उसके बारे में पूछा गया है, आपके दिमाग में 3-4 आंसर जो आए थे, या जो जानकारी आपके दिमाग में थी नॉलेज के अंदर या इंटेलिजेंस के द्वारा आपको जो मालूम चला, आपके ब्रेन में बोला ये 3 चीज़ें आपको मालूम है, वो तीनों चीज़ें 2 जनों ने पहले बोल दी। अब आप क्या करोगे? ऐसी स्थिति के अंदर आप क्या करोगे? आपको पहली चीज किसी भी दूसरे वक्ता को या कैंडिडेट को क्रिटिसाइज नहीं करना चाहिए। यू हैव टू गिव अ पॉजिटिव अप्रोच, पॉजिटिव बॉडी लैंग्वेज। आपको कभी किसी को क्रिटिसाइज नहीं करना चाहिए, उसका उपहास नहीं उड़ाना चाहिए, उसका मजाक नहीं उड़ाना चाहिए। अगर आपको कुछ नहीं मालूम है तो आप सोचिए कि जो उसने जो बताया है, जो आंकड़े बताए हैं, जो तथ्य बताए हैं, उसको आप और किस तरह से अच्छा कर सकते हैं। आप इस तरह कह सकते हैं कि हाँ, जो मिस्टर ए ने या मिस ए ने बोला है मैं उससे एग्री करता हूं, लेकिन उसका दूसरा रूप ये भी है। इस तरह से जो उत्तर देता है उससे साफ जाहिर होता है कि ये जो उत्तर देने वाला है ये चीज तो जानता ही है, उसको और अच्छे रूप में प्रस्तुत कर रहा है। इंडिविजुअल और ग्रुप इंटरव्यू टेक्निक के बारे में अगर आप मुझसे कुछ सवाल करना चाहेंगे तो कीजिए, मैं आपके जवाब देने की कोशिश करूँगा। नॉर्मली क्या होता है बेटा कि जो बेटा इन्होंने कहा है कि जो इंटरव्यू के दौरान सवाल पूछा गया है वो एक बीएससी के कैंडिडेट के लिए ज़्यादा अच्छा है, ना कि एक बीकॉम के स्टूडेंट के लिए। आमतौर पे जो सवाल या ग्रुप डिस्कशन का टॉपिक है या जो इंटरव्यू का टॉपिक है या जो सवाल आपसे पूछा जाएगा वो आपका सब्जेक्ट रिलेटेड ही होगा। अगर आप साइंस के स्टूडेंट हैं और साइंस स्ट्रीम के उसके सब्जेक्ट के लिए इंटरव्यू के लिए जा रहे हैं तो उसका ही सवाल होगा। लेकिन जैसे कि इन्होंने कहा है कि न्यूट्रिशन वैल्यू का एक साइंस स्टूडेंट ज़्यादा जानता होगा और कॉमर्स क्लास स्टूडेंट कम जानता होगा, दुरुस्त बात है। तो लेकिन जितना भी आपको जनरल नॉलेज के द्वारा आपको मालूम है आप उसको बताइए, आप चुप मत बैठिए। आप उस सफ़र के अंदर पैसेंजर नहीं हैं, आपको एक एक्टिव पार्टिसिपेंट के तरह उसके अंदर भाग लेना है। अगर आप भाग नहीं लेंगे तो हार जाएंगे। एक समय के लिए मैं मान लेता हूँ कि आपने भाग लिया, लेकिन आप अपनी पूरी जो आपकी काबिलियत है आप उसका परिचय नहीं दे पाए, कोई बात नहीं। इंटरव्यू इतना लंबा होता है कि आप इंटरव्यू लेने वाले को अपने बारे में संपूर्ण जानकारी दे सकते हैं। इसलिए अगर आप एक सवाल का जवाब अच्छी तरह नहीं भी दे पाए या एक डिस्कशन के अंदर आपने अच्छी तरह पार्टिसिपेट नहीं भी किया है तो भी हिम्मत नहीं हारनी है, दिल छोटा नहीं करना है, चुप नहीं बैठना है, अंत तक बोलते रहना है। लेकिन जो आप बोल रहे हैं वो सेंस होना चाहिए, नॉनसेंस नहीं होना चाहिए, क्योंकि ये आपकी जिंदगी का सवाल है। तो जो शब्द आप बोल रहे हैं उसको सोच के फिर बोलिए। जब तक कोई और बोल रहा है तब तक आप उस सब्जेक्ट मैटर रिलेटेड से आप सोचिए कि आप क्या क्या जानते हैं, जो अभी तक बोला जा चुका है उससे ज़्यादा क्या जानते हैं, और उसको आप बहुत अच्छी तरीके से बढ़ा चढ़ाकर प्रस्तुत कीजिए। यह है। और कुछ सवाल? मैं आपको एसएसबी आर्मी का जो सर्विस सिलेक्शन बोर्ड है उसके बारे में अंत में बताना चाह रहा था, लेकिन चूंकि सवाल बीच में पूछ लिया गया है तो मैं आपको सिर्फ भी बताना चाहूँगा, आप किसी भी इंटरव्यू में जाइए, आप सफल हुए या असफल,
इसका अगले इंटरव्यू के ऊपर मैं आपको विश्वास दिलाना चाहता हूं, कोई असर नहीं पड़ता है। क्योंकि आपकी तैयारी पहले से बेहतर होगी, एक। दूसरा, जो इंटरव्यू लेने वाला है वो अभी कोई और व्यक्ति है, उसका सोच विचार अलग है, उसकी नॉलेज का लेवल अलग है, आपकी नॉलेज का भी लेवल अलग है। इसलिए एक ही बात का या एक ही जो रिजल्ट है जो पहले है उसका अगली बार असर नहीं पड़ेगा। ये बात दूसरी है, पिछले 4 साल से अगर आप एक लेक्चरर या टीचर के इंटरव्यू में जा रहे हैं और 4 साल से फेल होते आए हैं, तो 5वें साल जब जाते हैं तो फिर इंटरव्यू लेने वाले को भी शक हो जाता है कि ये सिक्का सोने का है या इसमें कितना खोट मिला हुआ है। और किस ओके, और कोई सवाल नहीं है तो अब मैं आता हूं ग्रुप डिस्कशन टेक्निक के बारे में, खासतौर पे नॉर्मल और आर्मी से रिलेटेड। क्योंकि मैं एक ग्रुप टेस्टिंग ऑफिसर रह चुका हूँ बैंगलोर के अंदर। फौज के अंदर जो युवक या युवतियाँ ऑफिसर पदाधिकारी बनने के लिए आते हैं, उनका सर्विस सिलेक्शन बोर्ड के द्वारा एक टेस्ट किया जाता है। वो टेस्ट 4 दिन का होता है। यह पद्धति हमने जर्मनी और अमेरिका से कॉपी की है। कुछ हमारे खुद के जो साइंटिस्ट हैं डिपार्टमेंट ऑफ साइकोलॉजिकल रिसर्च, उन्होंने एड ऑन्स किए हैं, उसको और बढ़ाया। हिंदुस्तानी बहुत खूबी किसी चीज़ की नकल कर सकता है, तो हमने क्या किया है कि उन दोनों पद्धति को जोड़ के यूरोपियन, जर्मन और कुछ हिंदुस्तानी मिलावट डाल के एक अच्छा सा मिश्रण पद्धति का तैयार किया है, जो कि समय अनुरूप बदली किया जाता है। जैसे कि 47 में जब इसको लाया गया और आज 2002 है, तो ये पद्धति भी और ज़्यादा विकसित हुई है और ज़्यादा रिफाइन हुई है। अगर सोसाइटी में करप्शन आया है, साइंटिफिक एडवांसमेंट आया है, तो इस पद्धति के अंदर भी फाइन ट्यूनिंग होती है। पहले दिन आपका IQ टेस्ट होता है, 2 + 2 4, 2 + 1 3 या 21। इस तरह के सवाल जो आपको टिक करने पड़ते हैं, जो कि आपने सक्सेस रिव्यू के अंदर देखे होंगे या किसी जनरल नॉलेज बुक में देखे होंगे या बैंक प्रोबेशनरी ऑफिसर एग्जाम में देखे होंगे। नॉर्मल बच्चा जो कि 10 क्लास का है वो इनको कर सकता है। अगर उसका IQ लेवल उतना है तो उसको फिर आगे वाले टेस्ट के लिए एक्सेप्ट कर लिया जाता है, नहीं तो उसको चाय पिला के बस में भेज जाता है पहले दिन। फिर पहले दिन टेस्ट होता है साइकोलॉजिस्ट का, जो कि आपको देखता नहीं है, लेकिन आपको एक सीरीज ऑफ टेस्ट देने पड़ते हैं, जहाँ पे आपको सेंटेंसेस बनाने पड़ते हैं, स्टोरीज बनानी पड़ती हैं, एक ब्लैंक स्लाइड दिखा देते हैं, आपको स्टोरी इमेजिन करनी पड़ती है। बेसिक थीम क्या है? बेसिक थीम है आपकी साइकोलॉजी को टेस्ट करना। क्या आप एक पॉजिटिव सोचने वाले हो, क्या आपका सोचने का तरीका नकारात्मक? इसका एक नमूना यह है कि यह काम करना मुश्किल है। जब कोई इस तरह से बोलता है तो उसका नेगेटिव अप्रोच है, नकारात्मक सोच है। दूसरा आदमी बोलता है ये कम आसान है, ये आसान है, ये थोड़ा सा कम आसान है। तो ये तरीका जो है, ये शैली जो है, ये पॉजिटिव अप्रोच को इंडिकेट करता है। तो इसी प्रकार जो साइकोलॉजिस्ट है आपको चेक करता है कि आपके अंदर जो फौज में या आमतौर पे 132 क्वालिटीज देखी जाती हैं। क्या आप कोऑपरेशन करने वाले हो? फॉर एग्जाम्पल, आपके घर में छोटा भाई या बहन होंगे जो अपना खिलौना किसी को नहीं देते, सबकी चीज़ें दे लेते हैं। वो बच्चा जब बड़ा होगा और उसका यही रवैया रहता है तो डाउटफुल है, ये बच्चा कोऑपरेटिव नहीं है, उसका सोशल फैक्टर, सोशल अडेप्टेबिलिटी जो है क्वेश्चनेबल है। लेकिन बाद में उसकी ये हैबिट्स चेंज हो जाती हैं, वो अपना खिलौना दे भी देता है और ले भी लेता है। इसका मतलब आप दूसरों की बात मानते भी हैं, अपनी बात मनवाते भी हैं, आप कोऑपरेशन करते हैं, आपके अंदर अडेप्टेबिलिटी है, आप किसी भी समय अनुसार, घटना अनुसार अपने आप को बदल सकते हैं, ढाल सकते हैं। ऐसे व्यक्ति की बहुत तलाश है। उसके बाद साइकोलॉजिस्ट टेस्ट के बाद
इंटरव्यू टेक्निक होती है जहाँ पर एक क्वालिफाइड इंटरव्यूअर आपसे इंटरव्यू करता है। 40 मिनट का इंटरव्यू होता है। आपने जो पर्सनल बायोडाटा भरा हुआ है उसी को लेके इंटरव्यू शुरू किया जाता है ताकि आप आराम से बैठ जाएं, और उसके बाद जान पहचान वाले विषय के ऊपर आपसी विचारों का आदान प्रदान होता है। आप सोचते हैं कि ये तो मेरे से मेरे स्टडीज़ के बारे में पूछ रहा है, हॉबीज़ के बारे में पूछ रहा है, और उसके बाद जो इंटरव्यू लेने वाला व्यक्ति है वो आपको धीरे से अननोन दिशा में ले जाता है सबकॉन्शियसली, और आपको सडनली सवाल पूछता है, उसका जवाब आपने पहले से नहीं सोचा हुआ है। वो जो जवाब है उससे आपकी क्वालिटीज या आपकी काबिलियत के बारे में मालूम चलता है। तीसरा है ग्रुप टेस्टिंग ऑप्शन। आपको 9 टेस्ट कराता है जिसमें कि आप अकेले होते हैं, ग्रुप के अंदर होते हैं और लिखित कार्रवाई करते हैं। जो ग्रुप टेस्टिंग ऑफिसर है वो 9 टेस्ट लेता है। सबसे पहले ग्रुप डिस्कशन, 2 टॉपिक्स दिए आपने, उसमें ग्रुप डिस्कशन होता है। फिर उसके बाद एक एक्सरसाइज दी जाती है कि अगर ऐसा होगा तो आप क्या करेंगे। तो आपकी योजना बनाने की, तरतीब बनाने की जो आपके अंदर निपुणता है वो जाहिर होगी। उसके बाद आपको बोलेगी कि आप यहाँ पर आइए और लेक्चर लीजिए। 4-5 विषय लिखे होंगे एक छोटी सी तख्ती के ऊपर, ऐसी 100 तख्तियाँ रखी। आप एक तख्ती उठाएंगे, उसमें 4 इस प्रकार से विषय होंगे। एजुकेशन सिस्टम ऑफ आवर कंट्री, यूज ऑफ कंप्यूटर इन द सोसाइटी, सती सिस्टम, बजट 2002। इसमें एक विषय जो है बहुत ही आसान, घिसा पिटा और पुराना है। 2 विषय हैं जो कि मध्यम स्तर के, और एक विषय है जो कि उच्च स्तर का है। अब आप जो कि इस समय लेक्चर देने गए हैं, आपने सबसे आसान टॉपिक चुना और निम्न कोटि के विचार प्रस्तुत किए। વિઝન નથી આવતું ને वीडियो में नहीं बनते। ફેસિંગ નો બોમ્બ છે ને આવી રીતે અહીંયા જ બેઠા બેઠા નીચે આવે ને? આવશે રેકોર્ડિંગ ચાલુ છે એ બતાવે क्या अब और नहीं आता है, अब मैं थक गया हूँ या थक गई। आप कितने सक्षम या कितने दक्ष हैं, आपकी प्रतिभाशाली